તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર અને તમે બધા નિહાળી રહ્યા છો અંકુર કંપનીનો અમિત કપાસ। આજે બધા જ ખેડૂતશ્રીઓ સનાળા ગામના બીજા ગામના જોવા માટે આવ્યા છે। તમે નજીકથી બતાવો કઈ રીતનો આ કપાસ છે તો ખ્યાલ આવી જાય, છોડ બતાવો ખ્યાલ આવી જાય કઈ રીતનું છે। બધા જ મિત્રો જોવા આવ્યા છે। મધ્યમ મુદ્દતમાં મધ્યમથી થોડા મોડા સમયમાં તૈયાર થતો આ કપાસ છે, પરંતુ રોગ જીવાત નહીવત અને અંકુરની નવી જ હાઇબ્રિડ છે। બીજા બધા ખેડૂતો અત્યારે છે તો આપણે એમને જ પૂછીએ કેવો લાગ્યો કપાસ તમને? આ સારો છે। ગામની અંદર આવો કપાસ છે અત્યારે આ પ્રકારનો એક પણ કપાસ? આ જે ખેડૂતશ્રી છે સાથે સરપંચ સાહેબ પણ છે। સાહેબ તમારું શું કહેવાનું છે આ કપાસ બારામાં? અમે તો હમણાં જ વાવ્યો છે આ સાલ। આ પહેલું વર્ષ તમે વાવેતર કર્યું છે, શું શું સારું લાગ્યું છે તમને આમાં? એની ફૂટ સારી છે, પછી ઝીંડવાની બેઠક સારી છે। ઝીંડવાની બેઠક સારી, ઝીંડવાની સાઈઝ કેવી છે? સાઈઝ સારી જ છે ને। પછી કપાસ ખુલી ગયો છે? ના, હજી ખુલ્લો તો નથી પાછો તો, એટલે કોઈ છે ખુલે છે એ આવે છે, એમાં નવ કપાસિયા। નવ કપાસિયા વિરાટની અંદર કેવું છે? વિરાટમાં તો હવે આ સાલ સારું જ હોય છે, સારું છે। અત્યારે જોતા સારું લાગે। હાલની અંદર કેવું છે અત્યારે? વરસાદ થયા આ વખતે? આ વરસાદ તો હતા જ ને, બે તો આ વરસાદની કોઈ નુકસાની લાગુ પડી છે કપાસને? જોઈ એવી નથી। તો મિત્રો જોઈ શકો તમે બધા જ છોડ આ પ્રકારના છે, બધા જ છોડ આખા આખા તમે જોઈ શકો છો। આ છોડ તમે જોઈ લ્યો, બીજો છોડ તમને બતાવું, આ બાજુ હતો ને કાકા, આ છોડ તમે જુઓ, તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કેટલા ઝીંડવા લાગ્યા છે મોટી મોટી સાઈઝના। એની તમે બેઠક જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય કઈ રીતની બેઠક છે। બીજા છોડ તમે જુઓ તો બધા જ છોડ અત્યારે ઝીંડવા લાગી અને ભરચક તૈયાર થઈ ગયા છે। અને ખાસ ખેડૂતશ્રીઓને ભલામણ છે કે જો તમારે મધ્યમથી થોડા લાંબા મુદ્દતની જે વેરાયટીનું વાવેતર કરવું છે તો આ અંકુર અમિત કપાસ છે, તમે લોકો જરૂરથી વાવેતર કરજો। આભાર।